નમસ્કાર દોસ્તો, વેદમૈયા લાઈવ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 આના ટેસ્ટનું પેપરનું સોલ્યુશન જોઈશું। તો આપણે આ જે ટેસ્ટનું આયોજન કર્યું હતું એ ટેસ્ટ પેપરનું સોલ્યુશન આજે આપણે જોઈએ મિત્રો। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947। તો આ ટેસ્ટનું સોલ્યુશન આપણે જોઈશું મિત્રો કે સંપૂર્ણ સમજ આપીશું। આ ટેસ્ટની સંપૂર્ણ સમજ આ વિડીયોમાં તમને જોવા મળશે। મદદનીશ કેળવણી નિરીક્ષક AEI એના કોર્સ માટે આપ AEI માટે વેદમૈયા લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ પરચેઝ કરી શકો છો। વેદમૈયા લાઈવ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ અને લખશો એટલે તમને આ લોગો સાથે વેદમૈયા લાઈવ એપ્લિકેશન જોવા મળશે અને એની અંદર AEI નો કોર્સ આપેલો છે, તો એ કોર્સ તમે પરચેઝ કરી શકો છો। તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એના ટેસ્ટનું સોલ્યુશન। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એ કઈ તારીખે લાગુ કરવામાં આવ્યો હતો? તો મિત્રો, આ 1947 ની અંદર આ કાયદો બનાવવામાં આવ્યો, પરંતુ એને લાગુ ક્યારે કરવામાં આવ્યો? તો 29 જાન્યુઆરી 1948 ના રોજ આ કાયદાને લાગુ કરવામાં આવ્યો હતો, જે 61મો અધિનિયમ હતો। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એ કયા નંબરનો હતો? તો 61મો અધિનિયમ, અને 29 જાન્યુઆરી 1948 ના રોજ આ કાયદાને લાગુ કરવામાં આવ્યો હતો। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એ ગુજરાતમાં સુધારા અને વ્યાપ્તિ સાથે, હવે ગુજરાતમાં ક્યારે અમલમાં આવે મિત્રો? તો ગુજરાતમાં આપણે જોઈશું 30 માર્ચ 1963 આ દિવસે ગુજરાતમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો। તો ગુજરાતની અંદર 1963 ની અંદર સુધારા સાથે લાગુ કરવામાં આવ્યો। ત્યાર પછી 1986 માં આની અંદર સુધારા કરવામાં આવ્યા, વખતો વખત આની અંદર સુધારા થયા અને RTE 2009 લાગુ થતા આ એક્ટનું પ્રકરણ 6 રદ કરવામાં આવ્યું। આ કાયદાની અંદર મિત્રો કુલ પ્રકરણ 11 છે અને આની અંદર કુલ કલમો 71 છે, પરંતુ RTE 2009 લાગુ થતાની સાથે જ પ્રકરણ 6 ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કાયદો જે હતો આની અંદર એનું પ્રકરણ હતું પ્રકરણ 6 એ રદ કરવામાં આવ્યું અને પ્રકરણ 6 માં જેટલી પણ જોગવાઈઓ કલમો હતી એ તમામને રદ કરવામાં આવી। તો 1963 ની અંદર આ કાયદો ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં વહીવટી અધિકારી કલમ 21, તો કલમ 21 અને કલમ 22 આ બે વહીવટી અધિકારીની છે, કલમ 21 અને કલમ 22। તો કલમ 21 એ જિલ્લા સ્કૂલ બોર્ડ માટે વહીવટી અધિકારી, જિલ્લા સ્કૂલ બોર્ડ માટે વહીવટી અધિકારીની વાત છે, અને કલમ 22 એ જિલ્લા અધિકૃત નગરપાલિકાના વહીવટી અધિકારીની વાત છે। અધિકૃત નગરપાલિકાના વહીવટી અધિકારી એના વહીવટી અધિકારીની વાત કરવામાં આવેલી છે। તો જિલ્લા સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી એ રાજ્યના સેવક ગણાશે, એટલે કે રાજ્ય પત્રિત અધિકારી હશે। તો કલમ 21 ની અંદર વહીવટી અધિકારીની વાત કરવામાં આવેલી છે। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત માન્ય શાળા એટલે શું? તો હવે માન્ય શાળા એટલે રાજ્ય સરકાર હસ્તકની શાળા, જિલ્લા સ્કૂલ બોર્ડ હસ્તકની ખાનગી પ્રાથમિક શાળા, અધિકૃત નગરપાલિકા હસ્તકની શાળા અને અનઅધિકૃત નગરપાલિકા હસ્તકની શાળા એ માન્ય શાળા નથી, કારણ કે જેને સરકારે અધિકાર આપેલા છે એવા અધિકૃત નગરપાલિકા હસ્તકની શાળા હોય એ પણ માન્ય શાળા ગણવામાં આવે છે। ત્યાર પછી જિલ્લા સ્કૂલ બોર્ડ હસ્તકની શાળા હોય એ ભલે પ્રાથમિક ખાનગી શાળા હોય તો પણ એ અધિકૃત માન્ય શાળા તરીકે ઓળખવામાં આવે છે, અને રાજ્ય સરકાર, એટલે કે વિધાન 1, 2 અને 3 સાચા છે, એટલે આનો જવાબ આવશે મિત્રો બી, 1, 2 અને 3। સ્કૂલ બોર્ડની સભ્ય સંખ્યા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે સ્કૂલ બોર્ડની સભ્ય સંખ્યા, તો સ્કૂલ બોર્ડની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ 16 હશે, આ વિધાન સાચું છે। સ્કૂલ બોર્ડની સભ્ય સંખ્યા જિલ્લા લોકલ બોર્ડ નક્કી કરશે, તો આ વિધાન સાચું નથી મિત્રો, કારણ કે સ્કૂલ બોર્ડની સભ્ય સંખ્યા જિલ્લા લોકલ બોર્ડ નહીં પરંતુ રાજ્ય સરકાર નક્કી કરશે। તો સ્કૂલ બોર્ડના
સભ્યોની સંખ્યા એ રાજ્ય સરકાર નક્કી કરે છે, એટલે આ વિધાન ખોટું છે. વિધાન 3 જોઈએ કે રાજ્ય સરકાર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરશે. આ વિધાન બિલકુલ સાચું છે. અને રાજ્ય સરકારે નિમણૂક કરેલા સભ્યો ઓછામાં ઓછા ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તો આ વિધાન ખોટું છે. મેટ્રિક્યુલેશનની પરીક્ષા, મેટ્રિક્યુલેશન અથવા તેની સમકક્ષ અથવા રાજ્ય સરકારે જે નક્કી કર્યું હોય તે અને સમકક્ષ અથવા એનાથી ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે અહીંયા વિધાન 1 અને વિધાન 3 બે વિધાનો સાચા છે. એટલે આપણો જવાબ આવશે એ, વિધાન 1 અને વિધાન 3. હવે આપણે આગળ જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત સભ્ય બાબતમાં નીચેનામાંથી શું સાચું નથી? હવે સભ્ય બાબતમાં તો SC/ST કેટેગરીના સભ્યોની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 5મા ધોરણ સુધીનો, ઓછામાં ઓછું 5મું નહીં પરંતુ ઓછામાં ઓછું ધોરણ 4 સુધીનો અભ્યાસ, એટલે પહેલું વિધાન સાચું નથી. ત્યાર પછી બીજું જોઈએ, રાજ્ય સરકારે નિમેલ વ્યક્તિ ઓછામાં ઓછી મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ વિધાન બિલકુલ સાચું છે. જિલ્લા લોકલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાએ ચૂંટેલા સભ્યો ઓછામાં ઓછા શાળાંત પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ. આ વિધાન પણ સાચું છે મિત્રો. તો કયું વિધાન સાચું બનશે, કયું વિધાન સાચું નથી એવો પ્રશ્ન પૂછે છે. તો અહીંયા ઓપ્શન આપવામાં થોડીક ભૂલ થયેલી છે. આપણું આ વિધાન સાચું નથી. વિધાન એ, કેટેગરીના વિદ્યાર્થી જે SC/ST કેટેગરીના હોય એ ઓછામાં ઓછું ધોરણ 4 પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. હવે આગળ જોઈએ તો 7મો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અન્વયે જે વિસ્તારમાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય એવો વિસ્તાર એટલે ફરજિયાત શિક્ષણ વિસ્તાર. જે વિસ્તારની અંદર પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે વિસ્તાર એટલે ફરજિયાત શિક્ષણ વિસ્તાર. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત સ્કૂલ બોર્ડના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની લાયકાતની જરૂર છે મિત્રો? તો 25 વર્ષથી વધુ ઉંમર ધરાવતો સભ્ય જ એ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક પામી શકે અથવા ચૂંટાઈ શકે છે. નીચેનામાંથી કઈ લાયકાત ધરાવતા વ્યક્તિ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત સ્કૂલ બોર્ડના સભ્ય બની શકે નહીં? હવે સ્કૂલ બોર્ડના સભ્ય બની શકે નહીં તો દીવાની કોર્ટના ન્યાયાધીશ હોય એ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકશે નહીં, એટલે એ વિધાન પણ સાચું છે. માન્ય શાળાનો શિક્ષક પણ બની શકે નહીં અને સ્કૂલ બોર્ડનો વેતન ધારક કર્મચારી એ પણ સ્કૂલ બોર્ડનો સભ્ય બની શકે નહીં, એટલે આપણો જવાબ આવશે ડી, આપેલ તમામ એ એનો સાચો જવાબ આવશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય એની તપાસ કોણ કરશે? તો ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય એ જિલ્લા ન્યાયાધીશ, કલમ 6 ની અંદર આની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કે જિલ્લા ન્યાયાધીશ એ ચૂંટણી જે તે જિલ્લા લોકલ બોર્ડ, જે જિલ્લા સ્કૂલ બોર્ડની ચૂંટણી જે જિલ્લામાં થઈ હોય એ જિલ્લા સ્કૂલ બોર્ડની ચૂંટણીની ન્યાયિક તપાસ કરી શકે છે. તો જિલ્લા ન્યાયાધીશ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત દરેક જિલ્લા માટે જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા વિસ્તાર માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ રહેશે. એ કઈ કલમમાં જોગવાઈ કરી? આ કલમ ખૂબ મહત્વની છે મિત્રો, આપણે યાદ રાખવાની છે. કલમ 3 એની અંદર આ જોગવાઈ કરવામાં આવેલ છે મિત્રો. મદદનીશ કેળવણી નિરીક્ષક વેદમૈયા લાઈવ એપ્લિકેશન દ્વારા તમને ફક્ત 7,999 ના એકદમ નોમિનલ રેટની અંદર 7,999 માં લાઈવ પ્લસ રેકોર્ડ વિડીયો. તો હાલ મિત્રો તમને રેકોર્ડ વિડીયો મળશે. એપ્રિલ મહિનામાં જ્યારે આપણે રિવિઝન કરીશું ત્યારે તમને લાઈવ વિડીયો પણ રિવિઝન સાથે આપીશું. આ સાથે સાથે તમને પ્રિલિમ્સ અને મેન્સની બુક્સ સાથે સાથે ટેસ્ટ અને નિયમિત પુનરાવર્તન, નિયમિત ટેસ્ટ અને શોર્ટ નોટ આ બધું જ માત્ર 7,999 માં વેદમૈયા લાઈવ એપ્લિકેશન તમને આપી રહી છે. તો આ માટે સંપર્ક કરો આ નંબર ઉપર. અને બીજો એક નંબર છે 70-412-57-504. આ નંબર ઉપર સંપર્ક કરશો તો પણ વેદમૈયા લાઈવ એપ્લિકેશનના કોન્સલ્ટ એજ્યુકેટિવ પર્સન સાથે તમારે વાતચીત થશે અને
આ QR કોડ સ્કેન કરીને પણ તમે વેદમૈયા લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને AI નો કોર્સ માત્ર 7,999 રૂપિયામાં મેળવી શકો છો. ચાલો મિત્રો, હવે આગળ જોઈએ આપણે 12મો પ્રશ્ન હતા આપણે, તો 12મા પ્રશ્ન ઉપર જઈએ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કયું વિધાન યોગ્ય નથી? તો આ વિધાન બિલકુલ યોગ્ય છે. બોર્ડની મંજૂરી વિના સતત 3 બેઠકોમાં ગેરહાજર રહે અથવા સતત 3 મહિના જિલ્લા બહાર રહે, બંનેમાંથી જે મુદત લાંબી હોય તે કારણોસર સાબિત થશે તો ગેરલાયક ગણાશે આ વિધાન. અને બોર્ડની મંજૂરી વિના સતત 3 બેઠકોમાં ગેરહાજર રહે અથવા સતત 3 મહિના જિલ્લા બહાર રહે, બંનેમાંથી જે મુદત ટૂંકી હોય તો આ વિધાન યોગ્ય નથી મિત્રો. આ બંને વિધાન સાચા છે એટલે આ વિધાન યોગ્ય નથી એટલે આપણો જવાબ આવશે સી. એટલે આપેલ તમામ આ જવાબ આવશે નહીં, એટલા માટે આપણો જવાબ આવશે સી. હવે 13મો પ્રશ્ન જોઈએ કે કોઈ વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય થયા પછી ગેરલાયક સાબિત થાય છે અને તે ગેરલાયક સાબિત થયા પછી પણ બોર્ડની મીટિંગમાં હાજર રહે છે તો તેને દંડ કોણ કરશે? તો આવી વ્યક્તિને જિલ્લાના કલેક્ટર એ દંડ કરશે અને આ દંડની જોગવાઈ છે મિત્રો 50 રૂપિયા અને તે જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલવામાં આવશે. જમીન મહેસૂલની બાકી તરીકે આ 50 રૂપિયા દંડની રકમ વસૂલવામાં આવશે અને આ દંડ જિલ્લાના કલેક્ટર કરશે. પરંતુ જ્યારે આ પ્રકારનો દંડ થાય છે ત્યારે આ વ્યક્તિ રાજ્ય સરકારને અપીલ કરી શકે છે અને રાજ્ય સરકાર એ આ પ્રકારે દંડિત વ્યક્તિની સજા માફ કરી શકે છે અથવા તેને નિર્દોષ જાહેર કરી શકે છે. રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણાય છે. કેટલો દંડ હોય છે? તો 50 રૂપિયા, જે આપણે જોયું. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અન્વયે વ્યક્તિ સભ્ય તરીકે ગેરલાયક થયા બાદ મીટિંગમાં હાજરી આપે છે અથવા મત આપે છે અને આ વ્યક્તિને દંડ કરવામાં આવે છે અને આવી વ્યક્તિ આ દંડ થયાના કેટલા દિવસની અંદર રાજ્ય સરકારને અપીલ કરશે તો આ દંડ થયા બાદ વ્યક્તિ 15 દિવસની અંદર રાજ્ય સરકારને અપીલ કરી શકશે. હવે આપેલા વિધાનો જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની જોગવાઈ અંતર્ગત કોઈ સભ્યએ રાજીનામું આપ્યા પછી દુર્વર્તન કર્યું અને આવા દુર્વર્તન બદલ તેને દોષિત સાબિત થયો અને ગેરલાયક ગણવામાં આવ્યો. તો આ ગેરલાયક ગણવામાં આવ્યો હોય તો આ સંબંધમાં કયું વિધાન સાચું નથી? હવે કયું વિધાન સાચું નથી? તો આવી વ્યક્તિ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ફરીથી ચૂંટાવવાની હકદાર રહેશે નહીં. આ વિધાન ખોટું છે મિત્રો, કારણ કે એ વિધાન સાચું નથી. એ 5 વર્ષ પછી ફરીથી ચૂંટાઈ શકે છે. રાજ્ય સરકાર રાજપત્રમાં પ્રસિદ્ધ કરી આવી વ્યક્તિને હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે એમ માની હુકમમાં નિર્દિષ્ટ કરેલ તારીખથી 5 વર્ષ કરતાં વધારે નહીં તેટલી મુદત માટે વ્યક્તિને નિયુક્ત કરી શકશે નહીં. આ વિધાન સાચું છે. રાજ્ય સરકાર હુકમ કરીને કોઈ પણ આવી ગેરલાયક વ્યક્તિને કોઈ પણ સમયે તેની ગેરલાયકાત દૂર કરી શકે છે. આ વિધાન પણ સાચું છે અને આ બાબત અંતર્ગત રાજ્ય સરકારનો નિર્ણય અંતિમ રહેશે. આ વિધાન પણ સાચું છે. એટલે આપણો જવાબ આવશે વિધાન એ. હવે આગળ જોઈએ સ્કૂલ બોર્ડના અધ્યક્ષની ચૂંટણી બાબતે. હવે અધ્યક્ષની ચૂંટણી બાબતે તો જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ એ સ્કૂલ બોર્ડના જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ સ્કૂલ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કરશે. આ વિધાન ખોટું છે મિત્રો. તો કયું વિધાન યોગ્ય છે એ આપણે જોવાનું છે. તો આ વિધાન યોગ્ય નથી. વિધાન 2 જોઈએ સ્કૂલ બોર્ડના સભ્યો પોતાનામાંથી અધ્યક્ષની ચૂંટણી કરશે. આ વિધાન યોગ્ય છે એટલે આપણો જવાબ આવશે બી. રાજ્ય સરકાર એ નિમણૂક કરતા નથી અને કલમ 21 હેઠળ નિમાયેલ અધિકારી એ સ્કૂલ બોર્ડનો અધ્યક્ષ હોતો નથી, એ સભ્ય સચિવ હોય છે. સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ સ્કૂલ બોર્ડની રજા વગર કેટલો સમય જિલ્લાની બહાર રહે તો અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ રહેતા નથી. જો રજા વગર તેઓ 3 માસ જેટલો સમય જિલ્લા બહાર રહે તો તેઓ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ રહેતા નથી અને સ્કૂલ બોર્ડ એ વધુમાં વધુ 6 માસની જ રજા આપી શકે છે. 6 માસથી વધુ રજા આપી શકતું નથી. સ્કૂલ બોર્ડના વધુમાં વધુ તો 6 માસની મુદતની રજા આપી શકે નહીં. જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કોને સંબોધીને? તો જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ એ કોને સંબોધીને રાજીનામું આપશે? તો જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ એ જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપશે. ઉપાધ્યક્ષની રજા મંજૂર કરવામાં આવે ત્યારે નીચેના પૈકી શું સાચું છે? જો ઉપાધ્યક્ષની રજા મંજૂર કરવામાં આવે તો ઉપાધ્યક્ષ રજા ઉપર હોય ત્યારે જિલ્લા સ્કૂલ બોર્ડના વરિષ્ઠ સભ્યને ઉપાધ્યક્ષનો ચાર્જ અપાશે. આ વિધાન ખોટું છે. અધ્યક્ષ પોતે ઉપાધ્યક્ષ બને અને તેમનો હવાલો સંભાળે છે તો આ વિધાન પણ ખોટું છે. તો માત્ર
ઉપાધ્યક્ષની રજા મંજૂર થઈ હોય ત્યારે કોઈ સભ્યને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવતા નથી. આ વિધાન પણ ખોટું છે. તો આપેલા તમામ વિધાનો ખોટા છે, એટલે જવાબ આવશે ડી. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યોની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? હવે સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો આની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો પ્રકરણ 3 ની અંદર. પ્રકરણ 3 માં આ જોગવાઈઓ કરવામાં આવી છે. પ્રકરણ 5 એ વહીવટી તંત્રનું છે અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા એ પ્રકરણ 4 ની અંદર છે. હવે આપણે જોઈએ મિત્રો, સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો કઈ કલમમાં નિર્દિષ્ટ કરેલી છે? તો કલમ 13 એમાં સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યોનું નિર્દેશ કરેલું છે. જિલ્લા સ્કૂલ બોર્ડ પોતાને સલાહ આપવા માટે તાલુકા સલાહકાર સમિતિની રચના કરી શકે છે. આ બાબતમાં કયું વિધાન બંધ બેસતું નથી? તો જિલ્લાના સ્કૂલ બોર્ડ જિલ્લાના તમામ અથવા કોઈપણ તાલુકા માટે સલાહકાર સમિતિની રચનાની ભલામણ જિલ્લા લોકલ બોર્ડને કરે છે. આ વિધાન ખોટું છે. આ ભલામણ તેઓ રાજ્ય સરકારને કરે છે. તો રાજ્ય સરકારને કરે છે એટલે વિધાન 1 બંધ બેસતું નથી. હવે વિધાન 1 વાળા કયા છે? તો વિધાન 1 અને 3 વાળા, એટલે આપણે હવે વિધાન 2 અને 3 જોઈએ. તો વિધાન 2 જોઈએ. જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 સભ્યોના ટેકાવાળી ભલામણ પરથી તાલુકા સલાહકાર સમિતિનું વિસર્જન કરી શકાય છે. આ વિધાન સાચું છે. તો હવે ત્રીજું જોઈ લઈએ, 1 અને 3 વાળો, એટલે એ જવાબ આવશે. જિલ્લા લોકલ બોર્ડ તાલુકા સલાહકાર સમિતિનું વિસર્જન કરી શકતા નથી. રાજ્ય સરકાર તાલુકા સલાહકાર સમિતિનું વિસર્જન કરશે અથવા જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યો 2/3 બહુમતીથી વિસર્જન કરી શકે. એટલે માત્ર વિધાન 1 અને 3. સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે તેમને કેટલા દિવસ પહેલાની 2 અઠવાડિયા પહેલાની નોટિસ આપવી જોઈએ? તો આ જોગવાઈ કરવામાં આવી છે 2 અઠવાડિયા પહેલાની. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ 4 એ નીચેનામાંથી કઈ જોગવાઈઓ કરે છે? તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, અનઅધિકૃત નગરપાલિકા. પ્રકરણ 4 એ શેને લગતું છે મિત્રો? તો અનઅધિકૃત નગરપાલિકા. અને પ્રકરણ 5 છે વહીવટી તંત્ર. પ્રકરણ 6 રદ કરવામાં આવ્યું છે. પ્રકરણ 4 અનઅધિકૃત નગરપાલિકા. 27મો પ્રશ્ન જોઈએ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 21 હેઠળ નિમણૂક પામેલ વહીવટી અધિકારી સંદર્ભે નીચેનામાંથી શું સાચું છે? તો વહીવટી અધિકારી નિમણૂક રાજ્ય સરકાર કરશે. વિધાન 1 સાચું છે. તેના પગાર અને ભથ્થા રાજ્ય ઉપજમાંથી મેળવશે. એટલે વિધાન 1 અને 2 જ સાચા છે. જિલ્લા શિક્ષણ ફંડમાંથી એમનો પગાર અને ભથ્થા આવતા નથી કે લોકલ બોર્ડ એમની નિમણૂક કરતી નથી. એટલે વિધાન 1 અને 2 જ સાચા છે. 28મો જોઈએ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમનું પ્રકરણ 7 એ શાની જોગવાઈ? પ્રકરણ 7 એ માન્ય શાળાઓ છે. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. માન્ય શાળાઓ. ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા માટે કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા માટે કલમ 40 એની અંદર જોગવાઈ કરેલી છે. જિલ્લા સ્કૂલ બોર્ડના હુકમનો અમલ મોકૂફ રાખવાની સત્તા કોની છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડનો હુકમ હોય તો એને મોકૂફ રાખવાની સત્તા પ્રાથમિક શિક્ષણ નિયામકની છે, પરંતુ એના અમલને રદ કરવાની સત્તા રાજ્ય સરકારની છે. તો આપણે યાદ રાખીશું કે મોકૂફ રાખવાની સત્તા પ્રાથમિક શિક્ષણ નિયામકની છે. હવે મિત્રો આપણા માટે ખાસ ઓફર વેદમૈયા લાઈવ એપ્લિકેશન લઈને આવ્યું છે માત્ર 7,999 રૂપિયામાં. 7,999 રૂપિયામાં એપ્રિલ મહિનાથી આપને લાઈવ લેક્ચર મળશે. અત્યારે હાલ બેચની અંદર રેકોર્ડ વિડીયો, બુક, ટેસ્ટ, નિયમિત પુનરાવર્તન, નિયમિત ટેસ્ટ અને શોર્ટ નોટ પ્લે સ્ટોર ઉપર વેદમૈયા લાઈવ લખી અને આપ ડાઉનલોડ કરી શકો છો, અથવા આપેલા QR કોડને સ્કેન કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો વેદમૈયા લાઈવ એપ્લિકેશન લખીને. અને આ નંબર ઉપર પણ તમે સંપર્ક કરી અને વધુ વિગત મેળવી શકો છો. આગળ જોઈએ મિત્રો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ ટ્રિબ્યુનલની જોગવાઈ સૂચવે છે? તો કલમ 46(6) એ ટ્રિબ્યુનલની જોગવાઈ સૂચવે છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 40(g) હેઠળ કોઈ શિક્ષક પોતાની રાજીનામું આપે છે ત્યારે રાજીનામું માન્ય કોણ કરશે? તો જિલ્લા સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી કલમ 21 હેઠળ રચાયેલ અધિકારી એ કર્મચારીનું રાજીનામું માન્ય કરશે. જો વહીવટી અધિકારીએ કેટલા દિવસની અંદર મુદતની અંદર શાળા સંચાલકે સૂચિત પગલાંની મંજૂરી અથવા નામંજૂરીની લેખિત જાણ કરવાની હોય. વહીવટી અધિકારીએ 45 દિવસની અંદર શાળા સંચાલક મંડળે જે સૂચિત કર્યું હોય એ લેખિત અરજીની મંજૂરી અથવા નામંજૂરીની જાણ કરવાની હોય છે. જો 45 દિવસ સુધી
તેઓ અરજી ઉપર કોઈ એક્શન લેતા નથી તો એ મંજૂર થઈ ગયું છે એમ માનવામાં આવે છે. એટલે કે 45 દિવસની અંદર એની જાણ કરવાની હોય છે. ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકને તેની સામે કરવા ધારેલી કોઈ તપાસ બાકી હોય તો શાળા સંચાલકે કેટલા દિવસની અંદર વહીવટી અધિકારીને જાણ કરવાની હોય છે? તો 7 દિવસની અંદર વહીવટી અધિકારીને જાણ કરવાની હોય છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ પ્રાથમિક શિક્ષકની સેવા સંબંધિત નિયમો બનાવવાની? હવે આ અધિનિયમ હેઠળ 1949 નો આપણા ગુજરાત નિયમો બન્યા એ કલમ 63 અન્વયે નિયમો આપણે જોઈએ છીએ મિત્રો. આ મેઇન્સ નો ટોપિક છે. ગુજરાત શિક્ષણ નિયમો 1949 આ મેઇન્સ નો ટોપિક છે. આપણે મેઇન્સમાં એનો અભ્યાસ કરવાના છીએ. તો કલમ 63 અંતર્ગત આ નિયમો બનાવવાની જોગવાઈ કરવામાં આવી. જિલ્લા પંચાયત દ્વારા ચૂંટવામાં આવતા જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યો પૈકી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 2 સભ્ય સંખ્યા હોવી જોઈએ. અનુસૂચિત જાતિ SC અને ST આર્ટિકલ 341 અને 342 માં જે SC અને ST જાતિમાં સમાવેશ કરેલું છે એવા સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને એમનું ઓછામાં ઓછું 4 ધોરણ સુધી શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. ખાનગી પ્રાથમિક શાળા શિક્ષકને બરતરફ કરવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો જેની હુકુમતમાં શાળા આવેલી હોય તે સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારીની પૂર્વ મંજૂરીની જરૂરિયાત રહેશે. ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકને એમને ડાયરેક્ટ ડિસમિસ કરી શકાશે નહીં. જિલ્લા સ્કૂલ બોર્ડના સ્ટાફની નિમણૂક કરવા માટે ઉમેદવારોની પસંદગી કોણ કરે છે? જિલ્લા સ્કૂલ બોર્ડના સ્ટાફની નિમણૂક કરવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિ એ ઉમેદવારોની પસંદગી કરે છે. 2010 થી ગુજરાત સ્ટાફ શિક્ષણ પસંદગી સમિતિ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર કેટલા અધિકારીઓની તપાસની સ્ટાફ તરીકે નિમણૂક કરે? તો રાજ્ય સરકારને જરૂર જણાય એટલા અધિકારીઓની નગરપાલિકા દ્વારા નિમવામાં આવેલ અધિકૃત નગરપાલિકાના વહીવટી અધિકારીના પગાર ભથ્થા અને પેન્શન વગેરેનો ફંડ કયા ફંડમાંથી એમને મેળવવાના હોય છે? તો પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી. જો આ બાબત ખૂબ મહત્વની છે કે નગરપાલિકાની અંદર વહીવટી અધિકારી કલમ 22 અંતર્ગત હશે તો એનો પગાર પેન્શન અને ફંડ એ પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી મેળવશે. જ્યારે કલમ 21 હેઠળ નિમાયેલ વહીવટી અધિકારી જિલ્લા સ્કૂલ બોર્ડનો હશે તો એને રાજ્ય સરકારના એકત્રિત ફંડમાંથી એને પગાર આપવાનો હોય છે. જિલ્લા સ્કૂલ બોર્ડના પ્રાથમિક શિક્ષણ ફંડ ઉપરાંત સ્કૂલ બોર્ડને કયું ફંડ નિભાવવાનું હોય છે? તો પ્રાથમિક શિક્ષણ ફંડ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ નિભાવવાનું હોય છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અધિકૃત નગરપાલિકાઓએ સ્કૂલ બોર્ડે પોતાની સત્તા ફરજો અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું બંધ બેસતું નથી? તો અધિકૃત નગરપાલિકા પોતાની સત્તા ફરજો અને કાર્યો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને સોંપી શકે છે. આ સાચું છે. સ્કૂલ બોર્ડ પોતાની સત્તા ફરજો અને કાર્યો તેને વખતો વખત રચેલી સમિતિઓને સોંપી શકે છે. આ વિધાન પણ સાચું છે. સ્કૂલ બોર્ડ પોતાની સત્તા ફરજો અને કાર્યો વહીવટી અધિકારીને સોંપી શકે છે. આ વિધાન પણ સાચું છે. સ્કૂલ બોર્ડ પોતાની સત્તા ફરજો અને કાર્યો જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારીને સોંપી શકે છે. આ વિધાન બંધ બેસતું નથી એટલે ખોટું છે. આપેલા વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો રાજ્ય સરકાર આ અધિનિયમ મુજબ પોતાની કોઈ સત્તા અથવા ફરજો પોતાના તાબાના અધિકારી અથવા સત્તાધિકારીને સોંપી શકે છે. તો હા, વિધાન સાચું છે કે તે પોતાની કોઈ સત્તા આપી શકે છે, સોંપી શકે. નિયામક પણ રાજ્ય સરકારની મંજૂરી લઈને પોતાની સત્તા અને ફરજો તાબાના અધિકારીને સોંપી શકે છે. રાજ્ય સરકારે અથવા નિયામકે તાબાના અધિકારીને એકવાર સત્તા સોંપી પછી તેઓ એ સત્તા સંબંધે નિયામક કે રાજ્ય સરકારનો અધિકાર રહેશે નહીં. તો આ વિધાન ખોટું છે મિત્રો. આ બંધ બેસતું નથી. નિયામકશ્રીએ તો ફરજિયાત રાજ્ય સરકારની મંજૂરી લઈને જ સત્તા સોંપણી કરવાની હોય છે. એટલે વિધાન સી એનો જવાબ આવશે. પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના માટે અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? તો પ્રાથમિક શિક્ષણ બોર્ડ એના માટે અધિનિયમમાં કલમ નંબર 58 ની અંદર જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ બોર્ડ કેટલા સભ્યોનું હશે? તો પ્રાથમિક શિક્ષણ બોર્ડ એ 16 સભ્યોનું હશે. આ 16 સભ્યો પૈકી 8 સભ્યો ચૂંટાયેલા હશે અને 8 સભ્યોની રાજ્ય સરકાર નિમણૂક કરશે. આ 8 સભ્યો પૈકી 4 સભ્યો રાજ્ય સરકારના અધિકારી હશે. તો આ રીતે પ્રાથમિક શિક્ષણ બોર્ડ બને છે. તો એ 16 સભ્યોનું હશે.
પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના પૈકી નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? તો બોર્ડના કુલ સભ્યો પૈકી 8 સભ્યોની ચૂંટણી જિલ્લા લોકલ બોર્ડ કરશે. બોર્ડના કુલ સભ્યો પૈકી 8 સભ્યોની ચૂંટણી જિલ્લા લોકલ બોર્ડ કરશે. આ વિધાન યોગ્ય છે. બોર્ડના કુલ સભ્યો પૈકી 8 સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરશે. આ વિધાન પણ સાચું છે. રાજ્ય સરકાર વધુમાં વધુ 4 સભ્યો તરીકે સરકારી અધિકાર. આ વિધાન પણ સાચું છે. તો બોર્ડના સભ્યોના હોદ્દાની મુદત 3 વર્ષની રહેશે. કયું વિધાન યોગ્ય નથી? તો પહેલું વિધાન યોગ્ય નહીં આવે. જિલ્લા લોકલ બોર્ડ આની ચૂંટણી કરશે નહીં, જિલ્લા સ્કૂલ બોર્ડ કરશે. આ જોઈએ આપણે ખાસ યાદ રાખવાનું. જિલ્લા લોકલ બોર્ડ નહીં, પરંતુ જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યો ચૂંટણી કરશે. બોર્ડની કોઈ સભ્ય સતત કેટલી બેઠકોમાં? તો 3 બેઠકોમાં ગેરહાજર રહે તો તે સભ્ય તરીકે બંધ થશે. પ્રાથમિક શિક્ષણ બોર્ડના ચૂંટાયેલા સભ્યો પૈકી નીચેનામાંથી કયું વિધાન લાયકાત સંબંધિત યોગ્ય નથી? તો લાયકાત સંબંધિત યોગ્ય નથી તો કોઈ માન્ય યુનિવર્સિટી પદવી લીધા 7 વર્ષ સ્નાતક બોર્ડનો સભ્ય બની શકશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે માન્ય કરેલ કોઈ માન્ય શાળા તો માધ્યમિક શાળામાં 10 વર્ષ સુધી હેડમાસ્ટર તરીકે એ પણ બની શકે. આ પણ વિધાન યોગ્ય છે. તો આ વિધાન ખોટું છે, એટલે કે આ બંધ બેસતું નથી. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત નિમાયેલ તપાસણી અધિકારી તરીકે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? હવે તપાસણી અધિકારી તો નિયામકે નિમેલ તપાસણી અધિકારી સ્કૂલ બોર્ડની કોઈ પણ બેઠકમાં હાજર રહી શકશે. તો અધ્યક્ષની પૂર્વ મંજૂરી લઈ અને એ હાજર રહી શકે છે. ચર્ચામાં ભાગ લઈ શકે છે. મત આપી શકશે. તો આ વિધાન ખોટું છે. ઠરાવ રજૂ કરશે. આ વિધાન ખોટું છે. એટલે માત્ર 1 અને 2. સ્કૂલ બોર્ડ કે અધિકૃત નગરપાલિકાના કોઈ કર્મચારી કે અધિકારી વિરુદ્ધ કોઈ દાવાની મુદત હોય તો તેની સામે પગલાં લેતા પહેલા કેટલા સમયની કારણદર્શક નોટિસ? તો 1 માસની કારણદર્શક નોટિસ એને આપેલી હોવી જોઈએ. તો આ રીતે મિત્રો આપણે તમામે તમામ ટેસ્ટ લઈશું, તમામે તમામ ટેસ્ટનું સોલ્યુશન આપીશું, તમામે તમામ ટેસ્ટની પૂર્વ તૈયારી કરાવીશું અને સાથે સાથે તમામે તમામ ટોપિકને અનુરૂપ લેક્ચર લઈશું. તો આપ અમારી સાથે જોડાઈ જાઓ. વેદમૈયા લાઈવ એપ્લિકેશન એની અંદર માત્ર 7,999માં તમને શોર્ટ નોટ, નિયમિત ટેસ્ટ, નિયમિત પુનરાવર્તન, વિડીયો લેક્ચર, બુક, ટેસ્ટ વગેરે. આ માટે સંપર્ક કરો આ નંબર ઉપર અને પ્લે સ્ટોરમાં જઈ અને વેદમૈયા લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. પ્લે સ્ટોરમાં જઈ અને વેદમૈયા લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવો AI નો કોર્સ માત્ર 7,999 રૂપિયામાં. તો આજે જ ખરીદો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એપ્લિકેશનની લિંક મળશે અને એપ્લિકેશન ટેસ્ટની PDF સોલ્યુશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી રહેશે. તો આજે જ અમારી સાથે જોડાઓ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.